હિંમતનગરનું હાપા ગામ અહીંયા હાપા બસ સ્ટેન્ડ પાસે છે. આ બહુ જૂનું ગામ લાગે છે. અહીંયાથી શાળાના બાળકો પસાર થતા હતા એટલે પૂછવાનો વિચાર કર્યો. પહેલાં મેં વાત કરી એમની સાથે અને એમનો જવાબ સાંભળીને મને પણ ખૂબ જ રોમાંચિત થઈ ઉઠી. એટલા માટે કારણ કે એ લોકોનો જવાબ જ કંઈક એવો હતો કે અમારે દેશભક્તિ કરવી છે, સરહદ ઉપર જવું છે. શું નામ તમારું? સાહિલસિંહ. હમણાં પહેલાં મેં તમને પૂછ્યું હતું, ખૂબ સરસ જવાબ હતો તમારો કે દેશભક્તિ કરવી છે, સરહદ ઉપર જવું છે. સાચે જ સરહદ ઉપર જવું છે તમારે? હા. કેમ? દેશની રક્ષા કરવા માટે. આવો વિચાર ક્યાંથી આવ્યો તમને? ગામના બધા વડીલો પહેલાંથી જ આર્મીમાં હતા અને તેમને જોઈને અમને પણ થયું કે દેશની રક્ષા કરીએ. હિંમતનગરનું હાપા ગામ આ એક એવું ગામ છે જ્યાં અનેક વીર સૈનિકો દેશની સરહદને અહીંયાથી જ મળ્યા છે. આ ગામમાં નાનપણથી જ દેશભક્તિની જ્યોત જગાવતા, માટીનું તિલક કરતા બાળકો સૈન્યમાં ભરતી થવાની ઈચ્છા ધરાવે છે. તમારા માટે દેશ શું છે? દેશ અમારા માટે અમારા પ્રાણ છે. જે તેમના માટે અમારે રક્ષા કરવી એ અમારી ફરજ છે. આ વિચાર તમને ક્યારથી આવ્યો અને તમે આર્મીમાં જોઈન થવાનું વિચારી રહ્યા છો તો એના માટે શું કરો છો? અમે રોજ સવારે રનિંગ કરીએ તેનો જે આર્મી માટે જે જરૂરી હોય છે જરૂર જવા માટે તે અમે રોજ કરીએ છીએ. આ બાળકો સાથે જીએસટીવીએ વાત કરી ત્યારે તેમનો જુસ્સો અને દેશ માટેનો પ્રેમ જોવા મળ્યો. અત્યારે મારી સાથે એક મહાનુભાવ છે, તેમની સાથે આપણે વાત કરીએ. આ ગામ વિશે તેમની પાસેથી જ આપણે જાણીએ. આ ગામની ખાસિયત શું છે? હાપા ગામ એટલે દેશ સેવાને દેશ પ્રેમની ભરેલું ગામ. ગામમાં 65 અથવા 71ના યુદ્ધમાં લડેલા વ્યક્તિઓથી, સૈનિકોથી માંડીને હાલ ચાલુ ડ્યુટીમાં પણ 20થી 25 જવાનો ફરજ બજાવે છે. એટલી જ સંખ્યામાં નિવૃત્ત જવાનો પણ છે. 2000ની વસ્તી ધરાવતા ગામમાં 22થી વધુ ફૌજીઓ રિટાયર્ડ થઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. અને મિલિટરીમાં માટે મેં એરફોર્સમાં સિલેક્શન થયેલું મારું. અને મને એવું થયું કે ભાઈ મહાભારતની સેવા કરવા માટે હું કોઈ બી નોકરી કરવા તૈયાર છું. પણ મને એરફોર્સમાં ચાન્સ મળી ગયો એટલે હું એરફોર્સમાં જોઈન કર્યું. અને એરફોર્સમાં બી અમારે આ ટ્રેનિંગ દરમિયાન એરફોર્સમાં હું જ્યારે 71માં નોકરી જોઈન કરી એ ટ્રેનિંગ દરમિયાન જ 71ની પાકિસ્તાન અને બાંગ્લાદેશ, એટલે એ વખત બાંગ્લાદેશ બી પૂર્વ પાકિસ્તાન હતું, ત્યાં વોર થયેલી અને એ વોરના ટાઈમમાં અમે અંદર ટ્રેનિંગ હતા. તો ભારતની સરહદે અન્ય કેટલાય ફૌજીઓ ખડે પગે તૈનાત છે અને દેશની રક્ષા કરી રહ્યા છે. આ દેશ પ્રેમની ભક્તિ છે તમારામાં, એ ક્યાંથી જાગી અને કેવી રીતે જાગી? ક્યારે તમે નક્કી કર્યું? અમે 4 ભાઈ હતા, પણ બચપનમાં એવું અમારા ગામના 2-3 પહેલાં મારા પહેલાં હતા, એ અહીં વાતો કરી કે મિલિટરીમાં જવું બહુ સારું છે, શરીર સારું રહેશે, આમ છે તેમ છે, અને દેશ સેવાની ફરજ બજાવશો તો બહુ સારું રહેશે. પૈસા માટે રહેતા જ હતા અમે, ખાલી અમે શોખ હતો એવો કે મિલિટરીમાં જવું, મિલિટરીમાં જઈને ગામવાળાને બતાવવું કે જો મિલિટરીમાં આ રીતે હોય છે. આ ગામમાં રિટાયર્ડ સૈનિકોની પણ મુલાકાત લઈને તેમની સાથે વાત કરી. તમારા કોઈ અનુભવ કે જે તમને હજુ પણ યાદ હોય એ સમયમાં જે તમે ડ્યુટી પર હતા ને એવા કોઈ કિસ્સા ઘટ્યા હોય, અથવા કોઈ એવો કિસ્સો કે તમને એવું લાગતું હોય કે આ મોકો મને મળવા જેવો હતો મારી ડ્યુટી પ્રમાણે? ડ્યુટી પ્રમાણે હું કારગિલમાં યુદ્ધમાં હતું 1999માં. તો ત્યાંનો અનુભવ થોડો શેર કરો કે સમય કેવો હતો? બહુ ખરાબ હતું. આપણે નીચે હતા અને પહાડી ઉપર પાકિસ્તાનવાળા હતા, ઉપર ચડવું બહુ કઠિન હતું. તો કેવી રીતે તમે ચડ્યા અને કેવી રીતે આ બીજા ઓપરેશન પાછળથી ઓપરેશન ચારે બાજુથી ઓપરેશન કર્યું અને એરફોર્સની મદદથી પછી એમના પર હુમલો કર્યો. એરફોર્સને બહુ મદદ કરી એ વખત. તમે સાથે કેટલા લોકો હતા? એ ડુંગરના ચારે બાજુ આર્મી હતી, ગણવા જેવી તો કોઈ હતી જ નહીં એ ટાઈમમાં. પણ છતાં તમને ક્યારે 300 માણસ હતા અમારા, એ રીતના 300 માણસો હતા. તો એ ઘડી એવી હશે કે એક સમય માટે કદાચ તમને એવું થયું ક્યારે કે હવે હું કદાચ પાછો જઈશ, નહીં જઉં, કે મારા સાથી છે મારી જવાનો તો સવાલ જ નહીં. જે આગળ જાય ને પાછો તો આવત નહીં. ત્યારે આ સૈનિકોએ પોતાના અનુભવ જીએસટીવી સાથે શેર કર્યા હતા. તમને કોઈ આવો અનુભવ થયો છે? હું પણ કારગિલમાં જઈને આવ્યો. તમે કઈ જગ્યાએ હતા અને એ થોડો અનુભવ શેર કરો. સેક્ટરમાં હતો, 1999માં ઉડી સેક્ટરમાં હતો.
એ વખત તો ફાયરિંગ થાય એટલે આપણને જ ખબર ના પડે કે આપણે કઈ જગ્યાએ છીએ. એ તો મોતના મુંહમાં જ હતા અમે. એ વખતની હાલત જ ખરાબ જ હતી. કોઈ એકબીજાને જોઈ જ ના શકીએ. ક્યારેય તમને એવું લાગ્યું કે આમ થોડો ડર લાગ્યો હોય કે પછી એવું થયું કે ના મારે એનો સામનો કરવાનો છે ને પેલા લોકોને મારીને ભગાડવાના? હાથમાં જ હતો એમ. જીવ તો હાથમાં જ હતો. હાપા ગામના લોકો પહેલેથી જ દેશદાજ નિવરેલા છે. 99નું વોર થયેલું. હું 2002માં ભરતી થયો એ વખતે 99નું વર્ષ. ત્યારથી પ્રેરણા મળી કે નહીં સારું દેશ માટે કંઈક કરવું હોય ને તો ઘેર બેઠા નેતા બનાવો, આમ કરો વાત સાચી, પણ સાચો જજ્બો તો સૈનિક બનીને જ આપણે બતાવી શકીએ. આજે પણ ગામના લોકો બીજી નોકરીઓમાં જોડાવાના બદલે આ ગામના બાળકોને જે દેશભક્તિ માટે તૈયાર કરવાનું વધારે પસંદ કરે છે.